હેલો એવરીવન, અવિભાજ્ય ચેનલ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને GSSBની સાઇટ ઉપર એ તેમના જે સચિવ છે હસમુખભાઈ પટેલ, તેમણે વનરક્ષક વર્ગ 3ની જે પરીક્ષા જે છે એનો કાર્યક્રમ અને સમય દરેક વસ્તુ જાહેર કરી દીધી છે. જો પરીક્ષા લેવામાં આવશે ફેબ્રુઆરી 2024 જે ઓફિશિયલ છે, અને એવું પણ લખાઈ દીધું છે કે CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે. અને એમણે જે સિલેબસ જે છે એ સિલેબસને પૂરેપૂરો ઇલેબોરેટ કર્યો છે, એટલે કે દરેક ટોપિક વાઇઝ પેપરના આખું ડિસ્ક્રાઇબ કર્યું છે કે કયા કયા ટોપિક જે અમે પરીક્ષાની અંદર પૂછશું. બીજું કે CBDT એટલે કે જે CBRT કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લેવાના છે, એટલે યાદ રાખવું કે પેપર મોસ્ટ ઓફલી વન લાઇનર આવશે. મોસ્ટ ઓફલી વન લાઇનર આવવાના ચાન્સીસ થોડા વધી જશે. 8-10 દિવસ પરીક્ષા ચાલશે. તો હવે આપણે વાત કરી લઈએ કે સિલેબસની અંદર શું નવું એડ કર્યું છે યા શું માઇનસ કર્યું છે. પ્લસ માઇનસ તો કશું કંઈ કર્યું છે નહીં, પણ છતાં પણ આપણે એક વખત સિલેબસ છે અને આપણે એક વખત નજર મારી લઈએ કે જેથી આપણને તૈયારી કરવાની ખબર પડે. હવે આપણે એક એક ટોપિક લઈએ. ચલો, પહેલો ટોપિક 1 એ છે કે વનરક્ષક વર્ગ 3ની ભરતીની અંદર પાર્ટ નંબર A, એટલે કે ટોપિક નંબર A પહેલો છે ઇતિહાસ. હવે ઇતિહાસની અંદર છે ગુજરાતના મહત્ત્વના રાજવંશો, અસરો, જે નીતિઓ જે છે એ નોર્મલી જે છે સ્થાપત્ય કળા, સ્થાપિત મતલબ કલ્ચર છે જો કે નીચે અલગથી, બરાબર. 1857નો જે સંગ્રામ છે એ એનો ગુજરાત અને ભારતની સાપેક્ષે 19મી સદીની અંદરના જે સુધારા, જે રાજારામ મોહન રાય અને એ સમયના જે સુધારાઓ છે એ, બરાબર. ગુજરાત રાજ્યની સ્થાપના વિશેનું છે. કચ્છ, સૌરાષ્ટ્ર એટલે કે ગુજરાતનું થોડું વધારે ફોકસ કર્યું છે. ગુજરાતની જે હિસ્ટ્રી છે એની પર થોડું વધારે ફોકસ કર્યું છે. ગુજરાતના સ્વતંત્ર્ય સેનાનીઓની વાત કરી છે. સ્વતંત્ર ચળવળ મતલબ કે આ સરદાર પટેલની ભૂમિકા, મતલબ કે ગુજરાત ઉપર થોડું વધારે ફોકસ કર્યું છે. અને ગુજરાતનો જ ઇતિહાસ છે, ભારતનો છે પણ બહુ થોડો છે, બરાબર. ચલો હવે આગળ આપણે જઈએ. હવે આગળનો જે ટોપિક છે, આગળના ટોપિકની વાત કરીએ તો આગળનો ટોપિક શેની ઉપર છે, તો કે આગળનો જે ટોપિક જે છે એ ટોપિક છે સાંસ્કૃતિક વારસો. તો કે એની અંદર પણ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા, સાહિત્ય, શિલ્પ, શું કહેવાય, શિલ્પ અને સ્થાપત્ય, સૌથી વધારે સવાલો અહીંથી જ આવશે, પહેલી જ વસ્તુ, બરાબર. આદિવાસી જનજીવન છે, ગુજરાતની લોક સંસ્કૃતિ, પરંપરા, મતલબ કે આ થોડુંક GPSCનો વાઇડ ટોપિક છે, પણ એકચ્યુઅલીમાં આ ડીપમાં નહીં જાય. પહેલી વસ્તુ કે આ સવાલની અંદર ડીપમાં નહીં જાય. જે છે ને એ પહેલી જે લાઈન છે ને એમાંથી સૌથી વધારે સવાલ પૂછાશે. અને જો ના હોય તો કરંટની અંદર કોઈ સવાલ કરંટના આપણા કલ્ચરને લઈને હોય તો એ પૂછાશે. બાકી એની ઉપર બહુ મગજમારી કરવા જેવી નથી. હા, હવે બંધારણ છે તો જો બંધારણ ઘણી વખત તમે બધા પૂછો છો કે બંધારણની અંદર શું વાંચવાનું, તો અહીંયા ચોખ્ખું જ લખી દીધું છે. આ એક જબરજસ્ત વસ્તુ એક કરી છે, બહુ સારી વસ્તુ કરી છે કે ભાઈ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે, તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, તો કે અમુક છે મૂળભૂત અધિકારો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદની રચના, બરાબર, રાષ્ટ્રપતિની સત્તા, રાજ્યપાલની સત્તા, ભારતીય ન્યાયતંત્ર, અનુસૂચિત જાતિ, મતલબ કે આજે છે 338 વાળા જે અનુચ્છેદ છે એ, એટર્ની જનરલ, નીતિ આયોગ છે, કેન્દ્રીય નાણાં પંચ છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પંચાયતી રાજ છે, વૈધાનિક અને બંધારણની સંસ્થાઓ, લોકપાલ અને બસ, અને બજેટ. આટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે આટલું જ વાંચવાનું છે, બરાબર. જોકે એ તો તમને PYQ કરશો એટલે તમને ખબર પડી જશે કે કયું ઇમ્પોર્ટન્ટ હોય છે. છતાં પણ આ જે ડિસ્ક્રાઇબ કરેલું છે એને આપણે જોઈ લઈએ. ભૌતિક ભૂગોળની અંદર વાતાવરણની સંરચના, સંગઠન, આબોહવા, બરાબર, વાતાવરણીય વિક્ષોભ અને આબોહવાકીય બદલાવ. અને ગુજરાતની ભૂગોળની અંદર થોડા ટોપિક વધારે છે કે ભૂમિ સ્વરૂપો છે, નદીઓ, પર્વતો છે, સામાજિક ભૂગોળની વાત કરી છે હમણાં ખાસી, એટલે કે આ સામાજિક ભૂગોળ એટલે 2011નું સેન્સસ. બસ, આનાથી સવાલ બહાર નહીં જાય. PVTGs છે, આર્થિક ભૂગોળ છે, અને જિલ્લાઓ છે. જિલ્લાઓ થોડા કરવા પડશે. તો આ રીતનો આખો જે ભૂગોળને લઈને ટોપિક છે આખો. તો ભૂગોળની અંદર પણ ગુજરાતનું થોડું ભૂગોળ છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી બહુ જ ઓછું છે, જે કરંટને લઈને તમારે પૂછાશે, એટલે એના માટે સ્પેશિયલ સમય બગાડો કદાચ તો બગાડવાની કોઈ જરૂર રહેતી નથી. હવે સામાન્ય બૌદ્ધિક ક્ષમતાઓની અંદર પણ ચોખ્ખું લખી દીધું છે કે તાર્કિક વિશ્લેષણ અને તાર્કિક ક્ષમતાઓ, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત, વર્ગમૂળ, ઘનમૂળ, લસા, ગુસા, નફો, ખોટ, બરાબર, સમય અને કાર્ય, સરેરાશ છે એ, બસ આટલા ઇમ્પોર્ટન્ટ સવાલ જે છે, આટલા જ ટોપિક છે. આનાથી બહારનો કોઈ ટોપિક તો જોકે જવાનો નથી, બરાબર. આ ટોપિકને મોસ્ટલી તૈયાર કરવાનો, એટલે મતલબ કે બહુ ગજબ વસ્તુ કરી છે કે ડિસ્ક્રાઇબ કરી દીધું. હવે પોઈન્ટ નંબર C જુઓ તો C નંબરનો જે પોઈન્ટ છે એની અંદર ગુજરાતી ભાષાની અંદર રૂઢિપ્રયોગો અને રૂઢિપ્રયોગ અને તેના અર્થો છે, કહેવતો છે, સમાસ છે, અલંકાર છે, સમાનાર્થી, વિરોધાર્થી છે, શબ્દ સમૂહ માટે એક છે, સંધિ, જોડો, જોડણી, ભાષા સુધી, મતલબ કે નોર્મલ જે આપણું ગુજરાતી વ્યાકરણ છે એ છે. અને આ ટોપિક જે છે ને, તમે ગુજરાતી વ્યાકરણ આ જે ટોપિક છે ને, ટોપિકવાળા ચેપ્ટર એકલા બી વાંચી લેશો ને તો બી તમારા મેક્ઝિમમ માર્ક કવર થઈ જશે, બરાબર.
ચલો આગળ જે છે પર્યાવરણની વાત કરીએ. તો પર્યાવરણની અંદર પણ તમે જોઈ શકો છો કે પર્યાવરણના જે ઘટકો છે તેનું મહત્ત્વ પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષો, બરાબર. હવે અહીંયાથી તમારો જે ફોરેસ્ટનો ટોપિક સ્ટાર્ટ થાય છે. શું? તો કે ફોરેસ્ટ, મતલબ કે અહીંયા ફોરેસ્ટની જે છે ને એ તમારા 100 માર્ક અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય. જો કે ભૂગોળથી સ્ટાર્ટ થઈ જાય છે, ભૂગોળવાળું એમ જ આવી જાય, પણ ચલો એને જીકેમાં પણ નાખી દો તો પણ સૌથી વધારે મેક્ઝિમમ સવાલો 100 માર્કના અહીંથી જ આવવાના છે, બરાબર. તો પર્યાવરણના ઘટકો, મહત્ત્વ, સંરક્ષણમાં વૃક્ષો, જંગલો, કાર્બન ચક્ર, નાઇટ્રોજન, બરાબર, જૈવ, ભૂરાસાયણિક. સો પછી એની પછી છે પર્યાવરણ એટલે પ્રદૂષણ. તો પ્રદૂષણની અંદર જે છે ને એ સંમેલનો આવશે, બરાબર. સંમેલનો છે, એસિડ વર્ષા છે, આબોહવાકીય પરિવર્તન છે, આ ગ્લોબલ વોર્મિંગ છે, ગ્રીન હાઉસ ગેસીસ છે, એમેઝોન ચલો ને એમેઝોનને પણ લઈ લો. પછી જે ઈ વેસ્ટ છે, ઘન કચરો છે. તો આ બધા જે પ્રદૂષણને લઈને છે, પ્લાસ્ટિક છે, માઇક્રોપ્લાસ્ટિક્સ છે, અહીંયાથી લઈને સવાલો આવશે સૌથી વધારે. જંગલો તમારા ભૂગોળની અંદર કવર થતા હોય છે, પણ ઘણી વખત જંગલોની ઉપયોગિતા, વિવિધ પડકારો, ભારત, બરાબર. મતલબ કે જે જંગલવાળો જે વનસ્પતિ વન્યજીવો પછી મતલબ કે IUCNના જે લિસ્ટ છે, IUCNના લિસ્ટોની અંદરથી પણ મેક્ઝિમમ સવાલો પડતા હોય છે. તો એ પડશે તમારે એની પર થોડું ફોકસ કરવાનું રહેશે. વેટલેન્ડ્સ છે, બરાબર. હવે પણ ગુજરાતનું સૌથી વધારે પૂછાય છે. હવે ભારતની અંદર ભારત અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણની વાત કરીએ તો આ સંરક્ષણને લઈને મેં હમણાં જ કીધું IUCN જે છે, પછી 1970નો જે એક્ટ છે, 1972નો જે એક્ટ છે, ત્યાંથી સૌથી વધારે સવાલો બનતા હોય છે. તો એ જોઈ લેવા, બરાબર. આ પર્યાવરણને લઈને આખો જે ટોપિક છે એ ઘણી વખત આપણે કરાવીશું, પણ છતાં અલગ અલગ જે સરકારના પ્રોજેક્ટ છે, હમણાં પ્રોજેક્ટ ડોલ્ફિન બહુ ચર્ચામાં રહ્યો છે. તો એવી રીતના ગંગા ડોલ્ફિનવાળું જે છે ને સવાલ બહુ જ પૂછાય એવો સવાલ બની ગયો છે. તો એ થોડું કરવાનું રહેશે વન્યજીવને લઈને. પછી વન અને પર્યાવરણને લગતી જે મહત્ત્વની સંસ્થાઓ છે એ સંસ્થાઓ તમારે કરવાની રહેશે. કઈ સંસ્થાઓ? તો કે UNFCCC, બરાબર, UNEP, બરાબર. અહીંયાથી સવાલો સૌથી વધારે પૂછાશે. હવે આગળ વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ, પછી વર્તમાન ઘટનાઓ, બરાબર. આટલો સિલેબસ છે. આ સિલેબસ આનાથી વધારે કંઈ છે નહીં, પણ આટલું તમારે કરવાનું રહેશે. હવે મેક્ઝિમમ સવાલો આ પોઈન્ટ નંબર ડી જે છે ને, પોઈન્ટ નંબર ડી 100 માર્કનો છે. કેટલો? તો કે પોઈન્ટ નંબર ડી 100 માર્કનો છે. તો એને લઈને આપણે આ ન્યૂ વિડીયો બનાવીશું. ચલો, થેન્ક યુ વેરી મચ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. તો આ જે હતું એ ઇમ્પોર્ટન્ટ હતું, આના સિવાય બીજું કંઈ છે નહીં. ચલો, થેન્ક યુ વેરી મચ.